19 એપ્રિલ 2019ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના અજંગ માલેગાંવમાં થઈ. આ સંસ્થાના શિલ્પકાર અને માર્ગદર્શક છે પૂર્વ બ્લેક કેટ કમાન્ડો પ્રોફેસર ડોક્ટર શિવાજીરાવ ડોડેસર. જ્યારે ડોડેસર ફોજમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમણે સમાજની એક કડવી સચ્ચાઈ જોઈ. તેમણે જોયું કે દેશની સરહદ પર છાતી તાણીને ઊભો રહેનારો જવાન નિવૃત્તિ પછી પેટ્રોલ પંપ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે અથવા કોઈ ઓફિસમાં ચપરાસીની નાની નોકરી કરી રહ્યો છે. શું એક નિવૃત્ત દેશના રક્ષકનો આ જ સન્માન છે? આ પ્રશ્ન તેમને અંદરથી ઝંઝોડી ગયો. બીજી તરફ એક નાના ખેડૂત પરિવારથી આવવાના કારણે તેમણે ખેડૂતની પીડાને નજીકથી અનુભવી હતી. ઉપજનો યોગ્ય ભાવ ન મળવો, કરજનો બોજ અને અંતે ફાંસીના ફંદાને ગળે લગાવતો અન્નદાતા, આ બધું ડોડેસરથી સહન ન થયો. ત્યારે તેમણે એક અડગ નિશ્ચય કર્યો. નિવૃત્ત જવાનો અને ખેડૂત ભાઈઓને એકત્ર કરીને સહકારથી સમૃદ્ધિના સિદ્ધાંત પર એક નવા યુગની શરૂઆત કરવાનો. શરૂઆતના સમયમાં ડોડેસર અને તેમના થોડાક સાથીઓએ મળીને આ ભગીરથ કાર્યનો બીડો ઉઠાવ્યો. 29 જાન્યુઆરી 2020 આ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે સરકાર પાસેથી 528 એકર જમીન કરાર પર લેવામાં આવી. પરંતુ આ કોઈ સામાન્ય જમીન નહોતી. 30 જાન્યુઆરી 2020ની સવારે જ્યારે વિકાસ કાર્ય શરૂ થયું ત્યારે સામે એક સૂકો બાંજર જંગલ હતો. ન વીજળીની કોઈ વ્યવસ્થા, ન પાણીનો કોઈ નામો નિશાન. પણ યાદ રાખો, આ એક ફૌજી અને એક ખેડૂત નો સંકલ્પ હતો. તેને ભલા કોણ રોકી શકે? એ જ સવારે આ જમીનનું કાયાપલટ શરૂ થયું. જોતા જોતા આ બાંજર ધરતી પર 6 મોટા મોટા ખેડૂત તળાવો ખોદવામાં આવ્યા. પાણીની પાઇપલાઇન બિછાવવામાં આવી. માટીના રસ્તાઓ બન્યા, કૂવા ખોદાયા, ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા અને મજદૂરો માટે ક્વાર્ટર્સ, ઓફિસ, સ્ટોર રૂમ અને ગોડાઉનનું નિર્માણ થયું. ડોડેસર માને છે કે કોઈ પણ મોટું કાર્ય ઈશ્વરના આશીર્વાદ વગર અધૂરું છે. તેથી ખેતરમાં સૌની સુરક્ષા અને શ્રદ્ધા માટે તેમણે નાગેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું. એક ઈંટ તેમણે પોતાના હાથોથી મૂકી અને પૂર્ણ વિધિ વિધાનથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અને આ પવિત્ર ઉર્જા સાથે શરૂ થઈ 528 એકરમાં સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખેતી. મહેનતનું પહેલું ફળ સૌથી મીઠું હોય છે. શરૂઆતમાં 12 એકરમાં ક્રિમ્સન વેરાયટીના દ્રાક્ષ, 150 એકરમાં સોલાપુર લાલ અને સુપર ભગવા વેરાયટીના દાડમ, 6 એકરમાં કેળા અને 200 એકરમાં મકાઈની શાનદાર ખેતી કરવામાં આવી. ડોડેસરના કુશળ માર્ગદર્શન, સાથી જવાનો અને ખેડૂત ભાઈઓના પરિશ્રમે એવો કમાલ કર્યો કે પાકે બમ્પર નફો આપ્યો. ગુણવત્તા એટલી ઉત્તમ હતી કે ક્રિમ્સન દ્રાક્ષ અને દાડમની આ વેરાયટીઓ સીધી વિદેશમાં એક્સપોર્ટ થવા લાગી. આ વેંકટેશ્વરા એગ્રો માટે એક મોટી જીત હતી. વર્ષ 2022 આવ્યું અને વેંકટેશ્વરા ફાર્મમાં 1500 ગીર ગાયોનું આગમન થયું. તેમનું પાલન પોષણ અને સંભાળ ડોડેસર પોતાના હાથોથી કરે છે. શુદ્ધ દૂધ અને દેશી ઘીનો વ્યવસાય શરૂ થયો. પરંતુ ડોક્ટર ડોડેસરની વિચારસરણી માત્ર વ્યવસાય સુધી મર્યાદિત ન હતી. તેમણે સમાજની માતાઓ અને બહેનોના સ્વાભિમાન વિશે વિચાર્યું. તેમને આત્મનિર્ભર બનાવવા માટે ફાર્મમાં જ ગાયના ગોબર અને મૂત્રથી પંચગવ્ય અગરબત્તી બનાવવાની ફેક્ટરી શરૂ કરવામાં આવી. આજે ત્યાં માત્ર અગરબત્તી નહીં, પરંતુ શુદ્ધ ગોબરથી ધૂપ કોન અને ઇકો ફ્રેન્ડલી નેચરલ પેઇન્ટ પણ બનાવવામાં આવે છે. સૌથી ગર્વની વાત એ છે કે આ સંપૂર્ણ ફેક્ટરી અમારી માતાઓ અને બહેનો ચલાવે છે. આથી 2 મોટા લક્ષ્યો પ્રાપ્ત થયા. પહેલું, પ્રદૂષણ મુક્ત ઓર્ગેનિક ઉત્પાદનો બનવા લાગ્યા અને બીજું, સેંકડો પરિવારોને સન્માનજનક રોજગાર મળ્યો. વિકાસનો ચક્ર હવે અટકવાનો ન હતો. વર્ષ 2023માં કર્ણાટકના બેલગામમાં કાજુ પ્રોસેસિંગ ફેક્ટરીનું ઉદ્ઘાટન થયું. તેનો એક જ ઉદ્દેશ્ય હતો સ્થાનિક ખેડૂતોને સારો રોજગાર મળે અને તેમના કાજુને યોગ્ય ભાવ મળે. ડોડેસરે મધ્યસ્થીઓને દૂર કરીને સીધા ખેડૂતો પાસેથી કાચો માલ ખરીદ્યો અને તેમને બજાર કરતાં વધારે ભાવ આપ્યો. ટેકનોલોજી અને પર્યાવરણને જોડતા 2024માં વેંકટેશ્વરા ફાર્મમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી. 1500 ગીર ગાયોના ગોબરથી સીએનજી બનાવવામાં આવી. આ જ ફાર્મ પર મહિન્દ્રા કંપનીના પ્રથમ સીએનજી ટ્રેક્ટરનું સફળ પરીક્ષણ પણ થયું, જેમાં મહિન્દ્રાના માલિક અને ડોક્ટર શિવાજીરાવ ડોડેસર હાજર હતા. જો આજે તમે વેંકટેશ્વરા એગ્રો ફાર્મને જુઓ તો એ ઓર્ગેનિક ખેતીનું જીવંત સમુદ્ર છે. અહીં કેમિકલ્સનું કોઈ સ્થાન નથી. જરૂર આ વિવિધતા જુઓ. 25 એકડમાં રસદાર કેસર કેરી, 20 એકડમાં સુપર ગોલ્ડન સીતાફળ, 5 એકડમાં કાળી પત્તી ચીકુ, 15 એકડમાં ઔષધીય જીરેનિયમ, 60 એકડમાં સેલમ હળદર, 15 એકડમાં 86-032 વેરાયટીનો શેરડી, 15 એકડમાં ડુંગળી, 20 એકડમાં બાજરી અને 30 એકડમાં ઘઉં, 20 એકડમાં સહેજન, 10 એકડમાં લીલી શાકભાજી, 5 એકડમાં જામફળ અને 18 એકડમાં ક્રિમ્સન દ્રાક્ષ.
કેમિકલ્સને સંપૂર્ણ રીતે નકારીને વર્મી કમ્પોસ્ટનો મોટો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ડોળેસર જાણતા હતા કે આપણા ખેડૂત ભાઈઓ હંમેશા સમજતા નથી કે ખેતરની જમીનને ક્યારે અને શું જોઈએ. આ સમસ્યાના મૂળથી ઉકેલ માટે ફાર્મમાં જ આધુનિક સોઇલ ટેસ્ટિંગ, વોટર ટેસ્ટિંગ અને PTO લેબની શરૂઆત કરવામાં આવી. આ લેબનું ઉદ્ઘાટન દેશના માનનીય ગૃહમંત્રી અમિત શાહજીના હસ્તે કરવામાં આવ્યું. તેમણે ત્યાં હાજર તમામ જવાનો અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું અને ડોક્ટર શિવાજીરાવ ડોળેસરના આ ઐતિહાસિક કાર્યની પ્રશંસા કરી. ડોક્ટર શિવાજીરાવ ડોળેસરનો સંકલ્પ સામાન્ય નથી. તેમના વિઝનના મુખ્ય સ્તંભો છે સંપૂર્ણ દેશમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન, કાચા માલને મૂલ્યવર્ધન કરીને તેની કિંમત વધારવી, ખેતરથી ફેક્ટરી અને ફેક્ટરીથી સીધે જનતા સુધી શુદ્ધ માલ પહોંચાડવો, યુવાનો અને નિવૃત્ત જવાનોને નોકરી માંગનાર નહીં પરંતુ નોકરી આપનાર ઉદ્યોગપતિ બનાવવા, ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ અપાવવો, જવાનો અને ખેડૂતોને તેમનું ગુમાવેલું માન સન્માન પાછું અપાવવું. વેંકટેશ્વરા કોઓપરેટિવ પાવર એન્ડ એગ્રો પ્રોસેસિંગ લિમિટેડ આજે માત્ર એક સંસ્થા નથી પરંતુ દેશના દરેક જવાન અને ખેડૂત માટે એક પ્રેરણા છે જે પોતાની મહેનતથી જમીનમાંથી સોનું ઉગાડવાનો જુસ્સો ધરાવે છે. દેશના કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપી ભારતને વિશ્વગુરુ બનાવવાનું સ્વપ્ન સાકાર કરવું છે. માલેગાંવના અજંગમાં વેંકટેશ્વરા કોઓપરેટિવ પાવર એન્ડ એગ્રો પ્રોસેસિંગ લિમિટેડની સફળ સ્થાપના પછી ડોલેસરે એક વધુ વિશાળ સ્વપ્ન જોયું. એક એવો પ્રોજેક્ટ જે ખેડૂતોની કિસ્મત બદલી નાખે. જગ્યા પસંદ કરવામાં આવી ઇન્દાપુરના લોણી દેવકર MIDCમાં. લક્ષ્ય હતું ભારતનો પહેલો દરરોજ 2 લાખ લીટર એટલે કે 200 KLPD ક્ષમતા ધરાવતો મકાઈ અને ચોખા આધારિત ઇથેનોલ પ્લાન્ટ બનાવવો. 27 જૂન 2025 એ દિવસ હતો જ્યારે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની પાયો નાખવામાં આવી. તે સમયે અહીં ફક્ત બાંજર જમીન અને ઘન જંગલ હતું. કમાન્ડોની તાલીમ અને શિસ્તનો અસર અહીં સ્પષ્ટ દેખાવા લાગ્યો. કામે એવી ઝડપ પકડી કે માત્ર 29 દિવસમાં તે વેરાન જંગલનું ચિત્ર જ બદલાઈ ગયું. આ 29 દિવસના રેકોર્ડ સમયમાં સાઇટ સુધી પહોંચવાના રસ્તા, મજૂરો માટે રહેવાની ઉત્તમ વ્યવસ્થા અને જમીનનું સંપૂર્ણ સમતલીકરણ કરી દેવામાં આવ્યું. પાણી માટે બોરવેલ, વિશાળ પાણીની ટાંકી, ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર અને બીજું ગેટ, દરેક ખૂણે પાણીની પાઇપલાઇન, પ્રકાશથી ઝગમગતા હાઈમાસ્ટ લાઇટ પોલ, MACB ટ્રાન્સફોર્મર, સુરક્ષા ગાર્ડ કેબિન, વોશરૂમ અને ટોયલેટ્સ બધું તૈયાર થઈ ગયું. અને આ બધાની વચ્ચે ગૌરવથી લહેરાતો આપણો તિરંગો આ વાતની સાક્ષી આપી રહ્યો હતો કે આ માત્ર એક ફેક્ટરી નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. અને પછી આવ્યો 11 ઓગસ્ટ 2025નો એ ઐતિહાસિક અને પવિત્ર દિવસ. પરમ પૂજ્ય સ્વામી સંવિધાનંદ સરસ્વતીજીના પવિત્ર હસ્તે શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ. પૂરા વિધિ વિધાન સાથે ઇથેનોલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને મહાદેવ મંદિરનું કલશ પૂજન કરવામાં આવ્યું. ભગવાન શિવના આશીર્વાદ અને ખેડૂતોની શુભેચ્છાઓ સાથે હવે આ મહાપ્રોજેક્ટે પોતાની અસલી ઉડાન શરૂ કરી દીધી હતી. 1 સપ્ટેમ્બર 2025થી ફેક્ટરીનું મુખ્ય નિર્માણ કાર્ય યુદ્ધ સ્તરે શરૂ થયું. ડોક્ટર શિવાજીરાવ ડોલેસરના કુશળ માર્ગદર્શન હેઠળ દિવસ રાત એક કરીને આજે આ પ્રોજેક્ટ લગભગ 45 થી 50% સુધી પૂર્ણ થઈ ગયો છે. ડોક્ટર શિવાજીરાવ ડોલેનું એક જ સ્વપ્ન છે આ વિશાળ પ્રોજેક્ટને 9 થી 10 મહિનામાં પૂર્ણ કરીને ખેડૂતોને સમર્પિત કરવું. આ સંકલ્પના કારણે અહીં સતત દિવસ રાત કામ ચાલી રહ્યું છે. આ ઇથેનોલ પ્રોજેક્ટ ભારતની યુવા પેઢી અને આપણા અન્નદાતાઓ માટે એક બહુ મોટી ભેટ છે. અહીં મકાઈ અને ચોખા સીધા ખેડૂત ભાઈઓ પાસેથી ખરીદવામાં આવશે. વચ્ચે કોઈ બિચોલિયા કે દલાલ નહીં હોય. પાકનો સીધો અને સાચો નફો સીધો ખેડૂતના ખિસ્સામાં જશે. સાથે જ આથી આપણા હજારો યુવાનોને રોજગારના મોટા અવસર મળશે. એક પૂર્વ સૈનિકની શિસ્ત, એક ખેડૂતના દીકરાનું દુઃખ અને સહકારથી સમૃદ્ધિનો અડગ વિશ્વાસ આ જ છે વેંકટેશ્વરા ઇથેનોલ પ્રોજેક્ટની સાચી ઓળખ. માનનીય પ્રધાનમંत्री नरेंद्र मोदीએ मन की बातના 101માં एपिसोडમાં आइए स्वागत करें उस शख्स का जिसने इस सोच को, इस संस्था को जन्म दिया. एक ऐसा फौजी, एक ऐसा साधारण से परिवार